નમસ્કાર મિત્રો, એક આદરણીય સ્ત્રી હતી. મારી બે દીકરીઓ હતી, પણ તે બંને સોતેલી દીકરીઓ હતી. તેમની માતાનું અવસાન થયું હતું અને હું તેમની માતા હતી. એક દીકરી કોલેજમાં હતી અને બીજી સ્કૂલમાં, અને મારા પતિ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. મારા પતિનું આવકથી ખાલી ઘર ચાલતું હતું. ક્યારેક અમારા શોખ પૂરા કરી શકતા ન હતા. પછી એક દિવસ મારા પતિનું અકસ્માત અવસાન થયું. તેમની કંપની પ્રાઇવેટ હોવાથી ત્યારે કોઈ મદદ ના મળી. હવે મારા માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું. થોડા દિવસ સંબંધીઓએ મદદ કરી, પછી તેઓ પણ હાથ ઊંચા કર્યા. પછી એક દિવસ હું એક માણસને મળી જે વ્યાજ પર પૈસા આપતો હતો. મેં તેને પૈસા ઉછીના લેવા કહ્યું. તેણે મને કહ્યું, તમે મારા પૈસા કેવી રીતે પરત કરશો? જો હું તમને પૈસા આપું તો મારા પૈસા ડૂબી જશે. અહીંથી ભાગી જાઓ, હું તને કંઈ નહીં આપું. જ્યારે તેણે મને ના પાડી ત્યારે હું નિરાશ થઈ પાછી આવી. હવે મેં અખબારમાં નોકરીની જાહેરાતો શોધવાનું શરૂ કર્યું. મેં એક જગ્યાએ એક સેક્રેટરીની નોકરી જોઈ અને મેં ત્યાં ફોન કર્યો. મેં કહ્યું, હેલો, મેં તમારી જાહેરાત જોઈ છે કે તમારે સેક્રેટરીની જરૂર છે. સામેથી જવાબ આપ્યો, હા. મેં કહ્યું, હા, મારે આ કામ કરવું છે. સામેથી જવાબ આપ્યો, શું તમે પહેલાં ક્યારે સેક્રેટરી તરીકે કામ કર્યું છે? મેં કહ્યું, ના, પણ હું કરીશ. ફરી મને સામેથી કહેવામાં આવ્યું, ઠીક છે, કાલે ઇન્ટરવ્યૂ માટે આવી જજો. અને મેં સરનામું નોંધી લીધું. હવે હું ખુશ થઈ ગઈ અને બીજે દિવસ હું એક બ્લુ સાડી પહેરીને ઇન્ટરવ્યૂ માટે ગઈ. તે જગ્યા ખૂબ જ આલીશાન બંગલામાં હતી. મેં તેની બહાર સિક્યુરિટી ગાર્ડ હતો. તેઓ મને પૂછ્યું, તમારે કોને મળવું છે? ત્યારે મેં તેમને કહ્યું કે હું ઇન્ટરવ્યૂ માટે આવી છું. સિક્યુરિટી ગાર્ડ કોઈએ અંદર ફોન કર્યો અને મને 10 મિનિટ પછી અંદર જવાનું કહ્યું. 10 મિનિટ પછી હું અંદર ગઈ. અંદર એક માણસ બેઠો હતો. તેને મારી સામે જોઈને કહ્યું, તમે જો છો? મેં કહ્યું, હા. તે માણસે કહ્યું, જુઓ, હું અહીંનો મેનેજર છું અને તમે જેના માટે સિક્યુરિટી પોસ્ટ માટે આવ્યા છો તે વ્યક્તિ. હું ખૂબ જ મોટો બિલ્ડર છું અને તમારા ઇન્ટરવ્યૂ લઈશ. જો મને લાગે કે તમે આ પોસ્ટ માટે લાયક છો તો જ હું તમને નોકરી પર રાખીશ. મેં કહ્યું, હા, ઠીક છે. પછી તેણે મારું ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું અને પૂછ્યું, તમે પરિણીત છો કે નહીં? મેં કહ્યું, હા, હું વિધવા છું. તેણે પૂછ્યું, તમારે કેટલા બાળક છે? મેં કહ્યું, મારે 2 દીકરીઓ છે. તેને કહ્યું, પણ તું 2 દીકરીઓને માં જેવી નથી લાગતી. મેં કહ્યું, હા, એ મારી સોતેલી છે. તેને પૂછ્યું, તમને બાળકો કેમ નથી? કે કહ્યું, માં નથી બની શકી. પછી તેને પૂછ્યું, શું તમે તમારા પતિ સિવાય બીજા કોઈ સાથે પલ્લું કર્યું છે? આ સાંભળીને હું એકદમ ચોંકી ગઈ અને હળવેથી જવાબ આપ્યો, ના, ફક્ત મારા પતિ તરફથી. તેણે પૂછ્યું, શું તમે ફક્ત સાડી જ પહેરો છો કે તમે ક્યારે જીન્સ ટોપ કે મીડી સ્કર્ટ પણ પહેર્યું છે? મેં કહ્યું, હા, ફક્ત સાડી જ પહેરું છું. તો તેણે કહ્યું, જુઓ, સેક્રેટરીની નોકરીમાં તમારે જીન્સ ટોપ નેવી સ્કર્ટ જ પહેરવું પડશે. મેં કહ્યું, હા, હું પહેરીશ. તેણે કહ્યું, તમારી ડ્યુટી રાતે પણ રહી શકશે? તમે રહી શકશો? મેં કહ્યું, હા, હું રહી શકું છું. પછી મેં પૂછ્યું, પણ મને કેટલા પગાર મળશે? તેણે કહ્યું, તમે સાહેબ માટે કેટલું કરી શકશો તે તમારા પર નિર્ભર છે. મેં કહ્યું, શું? હું કંઈ સમજી નહીં. તેણે કહ્યું, તમે સરને જેટલો વધુને વધુ ખુશ કરશો એટલો પગાર મળશે. મેં કહ્યું, હા, હું બધું સારું કરીશ અને તને ખુશ પણ રાખીશ. તમે બસ મને નોકરી પર રાખો. મને શંકા હતી કે આ લોકો મને સેક્રેટરી તરીકે રાખી રહ્યા છે. તેણે કહ્યું, ઠીક છે, કાલેથી આવી જજો. હું સરને તમારો પરિચય કરાવી દઈશ. હવે હું ત્યાંથી બહાર આવી અને તે જ દિવસે બજારમાં ગઈ, કારણ કે મારે જે ટોપ અને મીડી સ્કર્ટ ખરીદવાનું હતું. બીજા દિવસે હું બ્લુ જીન્સ અને બ્લેક ટોપ પહેરીને ગઈ. જો કે મને અજગુત લાગ્યું, કારણ કે મેં ક્યારેય જીન્સ ટોપ ખરીદ્યું ન હતું, ના મેં તો પહેર્યું હતું. હું અંદર ગઈને પછી મેનેજરે મને સાહેબને રૂમમાં લઈ ગયા. મેં અંદર જઈને જોયું, તેણે ઘણા મોટા રૂમ હતા. રૂમમાં એક સોફો હતો, એક મોટો પલંગ હતો અને મારી સામે એક 42 વર્ષના માણસ બેઠા હતા.
મેનેજરે મને કહ્યું, હા સાહેબ છે, તે બહુ મોટા બિલ્ડર છે, આથી તમે તેમના સેક્રેટરી છો. પછી તેણે સાહેબને કહ્યું, સાહેબ આ છે તમારા માટે નવી સેક્રેટરી. તેણે મારી સામે જોઈને તેણે કહ્યું, તમે ઇન્ટરવ્યૂ બરાબર લીધું ને, અને તમે બધું કર્યું ખર? મેનેજરે કહ્યું, હા સાહેબ. પછી મેનેજર ચાલ્યા ગયા. હવે સાહેબ અને હું રૂમમાં એકલા હતા. પછી સાહેબે મને પોતાની પાસે બોલાવીને ટીવી ચાલુ કર્યું. જ્યારે હું તેની પાસે ગઈ તો તેને તેની બેગમાંથી ડીવીડી કાઢી અને કહ્યું, આ ડીવીડી લગાવો. મેં ડીવીડી પ્લેયરમાં ડીવીડી મૂકી. પછી ડીવીડી ચાલુ થતાં ટીવી મારી સામે હતું. પણ એકવાર એ ફિલ્મ ચાલવા લાગી. એ ફિલ્મ જોયા પછી મને થોડી શરમ આવવા લાગી. સાહેબે કહ્યું, મારી નજીક આવ. હું તેની નજીક ગઈ. તે તરત જ તેણે તેના પર થપ્પડ મારવાનું શરૂ કર્યું અને તેણે કહ્યું, મારા માટે તે ખૂબ જ શ્રેષ્ઠ છે. પછી તેણે મેનેજરને બોલાવ્યો અને કહ્યું, મને ડિસ્ટર્બ ના કર. પછી તેણે પોતાનો ફોન સાયલેન્ટ માટે કરી દીધો અને મને કહ્યું, તું પણ તારો ફોન સ્વિચ ઓફ કર. મેં પણ ફોન બંધ કરી દીધો. સાહેબ સોફા પર બેસી ગયા અને મને તેના ખોળામાં બેસવાનો ઇશારો કર્યો. હું તેના ખોળામાં બેઠી. હું પહેલી વાર કોઈ અજાણી વ્યક્તિ સાથે હતી. મને ખૂબ જ અજીબ અનુભવ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન હું પણ તેની બની ગઈ હતી. મને ખૂબ જ મજા આવી રહી હતી. લગભગ 20 મિનિટ પછી અમે સામાન્ય થઈ ગયા. આ પછી તેણે મને 10,000 રૂપિયા આપ્યા અને મને જવાનું કહ્યું. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી અમે આમ જ ચાલુ રાખ્યું. પછી એક દિવસ સાહેબે 1 અઠવાડિયા માટે ટ્રીપ પર ગયા. તે પરિવાર સાથે ગયા હતા. પછી એક દિવસ મને મેનેજરે બોલાવીને કહ્યું કે, કેમ તું સાહેબને બહુ ખુશ રાખે છે? પ્લીઝ મને પણ એક તક આપો. આખરે મેં જ તને ઇન્ટરવ્યૂ સિલેક્ટ કરી હતી. હવે મેં થોડા ગર્વ સાથે કહ્યું, હા કેમ નહીં, મારી પણ તેની આદત પડી ગઈ છે. પછી હું અને તેને રૂમમાં આવ્યા અને સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને કહ્યું, જો કોઈ આવે તો તેને કહેજે કે સાહેબ નથી, મેનેજર નથી. તેણે કહ્યું અને પછી રૂમ બંધ કરી દીધું. પછી થોડી વાર પછી તે પૂરું થઈ ગયું. મેં અને તેણે આખું અઠવાડિયું, જ્યાં સુધી સાહેબ ન આવ્યા ત્યાં સુધી એ જ રીતે હું કાર્યક્રમ. સાહેબ સાથે તો ક્યારેક એક મેનેજર સાથે હતી. એક દિવસ સાહેબની તબિયત બગડી. પછી તેને ભાઈ આવ્યો ને તેના નેતો હતો. પછી મેં તેની સાથે આવું જ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન સાહેબનું અવસાન થયું. હવે હું સાહેબની ભાઈ અને મેનેજર સાથે આવું જ કરું છું. હવે મેં બધું બનાવી લીધું છે. મને પૈસા પણ સારા મળે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.